જો આપણે એવું કહીએ ને કે અડદની દાળ છે એ બંચ ઓફ બેનિફિટ્સ છે, તો પણ કંઈ ખોટું નથી. કારણ કે તમે અડદની દાળ ખાઓ એમાંથી તમને પ્રોટીન, આયર્ન મળી રહે છે. સાથે વેઇટ લોસ કરવામાં હેલ્પફુલ છે, ઇમ્યુન સિસ્ટમ વધારે છે, મેટાબોલિઝમ રેટ વધારે છે, ગુડ હાર્ટ હેલ્થ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો ઝટપટથી બનાવી લઈએ અડદની દાળ. અડદની દાળ બનાવવા માટે 1 કપ મેં અડદની દાળ લઈ લીધી છે. અડદની દાળને આપણે એકદમ સરસ રીતે વોશ કરી લેવાની છે. તો આ દાળને તમે અઠવાડિયામાં 1 વખત ખાશો તો તમે પ્રોટીનનો જે ઇન્ટેક છે એમને પણ તમે એકદમ પરફેક્ટ રીતે પૂરો કરી શકશો, અને સાથે સાથે તમારો જો મેટાબોલિઝમ રેટ પણ ઓછો છે તો પણ તમે આ દાળને ખાઈ શકો છો. ઇમ્યુન સિસ્ટમ તમારી સારી થઈ જશે. તો દાળને મેં એકદમ સરસ રીતે વોશ કરી લીધી છે. હવે એમને આપણે પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરી લેવાની છે. જો તમારી પાસે ટાઈમ હોય તો તમે 1 કલાક માટે એમને પલાળીને પણ રાખી શકો છો, અધરવાઇઝ ડાયરેક્ટ પણ તમે એમને પ્રેશર કુકરની અંદર કૂક કરી શકો છો. તો મેં અહીંયા 1.5 થી 2 કપ જેટલું પાણી લઈ લીધું છે, અને હવે એમની અંદર આપણે મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. 1 ચમચી જેટલું તેલ એડ કરી અને 3 વ્હિસલ વગાડી લેવાની છે. તો અહીંયા મેં 3 વ્હિસલ વગાડી છે. અડદની દાળ પર ડિપેન્ડ છે, ઘણી વખત 4 થી 5 વ્હિસલ પણ વગાડવી પડે છે. તો તમે એ રીતે છે એ વ્હિસલને વગાડી લેવાની છે, અને આપણી દાળ અહીંયા બફાઈ અને તૈયાર થઈ ગઈ છે. તો જ્યારે પણ હું અડદની દાળ બનાવું છું ત્યારે થોડી વધારે જ બાફું છું, એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને ખાવાની પણ ખૂબ મજા આવે છે. હવે આપણે એમનો વઘાર કરી લઈએ. તો વઘાર કરવા માટે એક કડાઈમાં 2 થી 3 ચમચી જેટલું તેલ લઈ લેશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું અને 1/4 ચમચી જેટલી હિંગ લઈ લેવાની છે. 1 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ. હવે આ બધી જ વસ્તુને તેલમાં એકદમ સરસ રીતે સાંતળી લઈશું. તો આદુ મરચાં અને લસણની જે પેસ્ટ છે એમને બરાબર રીતે આપણે તેલમાં સાંતળી લેવાની છે. ત્યારબાદ જે સૂકા મસાલા છે એ લઈ લઈશું. સૂકા મસાલામાં તજ, તેજપત્તું અને લાલ મરચું અહીંયા લીધું છે. ત્યારબાદ બાકીના મસાલા એડ કરી દઈશું. હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, મીઠું અને 2 ચમચી જેટલું પાણી. પાણી એડ કરવાથી તમારા મસાલા છે એ બળશે નહીં. અને બીજું મીઠું એ છે તમારે અહીંયા થોડું જ એડ કરવાનું છે. દાળને બાફતી વખતે આપણે ઓલરેડી એમની અંદર મીઠું એડ કરેલું હતું એટલા માટે. હવે આપણી જે બાફેલી દાળ છે એમને એડ કરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણી દાળ બફાઈ ગઈ છે. હવે અહીંયા હું છે એ છાશ એડ કરું છું. નોર્મલી તમે બનાવતા હોય ત્યારે પાણી એડ કરતા હોય છો, પરંતુ એક વખત પાણીની જગ્યાએ છાશ એડ કરી અને અડદની દાળને બનાવજો, ખૂબ જ સરસ બનશે. તો અહીંયા છાશ મેં થોડી ખાટી હોય એ ટાઈપની લીધી છે. ખાટી છાશથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. જો તમારી પાસે ખાટી છાશ ના હોય તો તમે થોડું અહીંયા લીંબુ પણ એડ કરી શકો છો. એક વખત છાશ અને આપણી દાળ છે એમને મિક્સ કરી લેવાની છે બરાબર રીતે, અને ત્યારબાદ 15 મિનિટ સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર એમને આપણે કૂક થવા દઈશું. તો બસ એક વખત આપણે મિક્સ કરી લેવાની છે. ત્યારબાદ કન્ટિન્યુઅસ આપણે એને મિક્સ નથી કરતા રહેવાનું. આ રીતે જ આપણે એમને કૂક થવા દઈશું 15 મિનિટ માટે. 15 મિનિટ પછી આપણી દાળ છે એકદમ પરફેક્ટ બની ગઈ છે. જેટલી તમે વધારે દાળને કૂક કરશો એટલી જ દાળની અંદર ટેસ્ટ આવશે. બધા મસાલા એમની અંદર એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે. તો દાળ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ઉપરથી ફ્રેશ કોરિએન્ડર એડ કરી દઈએ. કોરિએન્ડર એડ કરવાથી આપણી દાળનો કલર પણ ખૂબ જ સરસ દેખાશે, અને સાથે સાથે ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. તો દાળને આપણે સર્વ કરી લઈએ. તો દાળને સર્વ કરતી વખતે મેં ઉપરથી થોડું ઘી અહીંયા એડ કર્યું છે. ઘી એડ કરવાથી દાળનો ટેસ્ટ ખૂબ સરસ આવશે. તમને જો ઘી ના ભાવતું હોય તો તમે ઘીને સ્કીપ પણ કરી શકો છો, પરંતુ અડદની દાળની અંદર ઘી નાખીને ખાવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે, અને સાથે સાથે હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે. આ દાળને તમે બાજરાની રોટલી સાથે, ભાખરી અથવા તો રોટલી સાથે ખાઈ શકો છો, પરંતુ સ્પેશિયલી બાજરાની રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આજે મેં અડદની દાળની સાથે બાજરાની રોટલી બનાવેલી છે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો, અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશન પર ક્લિક કરી દો, જેનાથી તમને ડેઈલી પહેલાં વિડીયો મળતા રહે.